હેલો ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. રામ રામ ને સીતારામ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ બધાની મનોકામના પૂર્ણ કરે. અમે બોખીરે હાડીએ પાછળ લેવા તો તે હાથે આવ્યા તો અમે જે બોખીરેથી અમે પાછા વડે ત્યાં કે જઈએ હાડીને પાછળ લે. જો હું તમને બતાવા આ રૂપાર મુસલનો રોડ ઉપર જો હું મસ્તીનો ડેકોરેસ રૂપાર મુસલનો સુંદર એકદમની જગ્યા. અમે ઘેર જઈએ રોડ ઉપરથી હું વિડીયો ઉતારતી જાઉં ચાલુ બાઇકમાં. જો મસ્તીનું કેવું અલગ અલગ પ્રકારનું ખુલ્લું વાતાવરણ છે. મસ્ત મસ્ત પવન ચાલે છે. અસલનું વાતાવરણ રૂપારું હોય એકદમ મસ્ત. રૂપારી નીંદર આવે જાય એવું વાતાવરણ થાય હાવ. અમે જો ઘેરે ભૂગવાયા ઘેર ભૂગ્યાને આપણે હાડી ભરવાનું કામ ચાલુ થઈ જાય. આપણે અમે હાડી ભરેલી હું ઉપર એકદમ મસ્ત સ્ટોન ચોંટાડવાના છે. જો અમારે સાડી ભરવાનું કામ ચાલુ થઈ ગયું. જો મસ્ત મજાની એકદમ સાડી ભરાઈ. એમાં આપણી મોરથી કોણના ટીપકા મૂકવાના ટીલે ગયું ને પછી એમાં સ્ટોન ચોંટાડવાના. આપણી વાઈટ વગરની મીણબત્તી લેવાની હે. સ્ટોન ચોંટાડવાના માલને કોણને નથી આવે હાડીને આપણે ખાલી મીણબત્તી જ એક જ હોય. બાકી સ્ટોનને બધું નથી જ આવે માલને. બહુ મસ્તી ભરે છે. જો તમે બતાવો કેવું કરવું સરલું. આ રીતના કોણની ટીબકી મૂકવાની જોઈ લીજો બધા. એકદમ મસ્ત ચપેટો થાય પણ વાર ન લાગે. સારી મસ્તીને ભરે છે ને એકદમ ને ભરે. અમે તો એ જ કામ કરીએ. જો હમણાં નથી જો આપણી સાડી ભરાઈને તૈયાર થઈ ગઈ. કેવી મસ્ત મજાની રૂપારી આખી અસલની જો ભરાઈ ગઈ. આમાં કંઈ એટલે કંઈ અઘરું ન થાય, હેલું જ છે. જો તમે જોઈ શકો હાવ કેવું હેલું હોય રૂપારું. જો મેં ભરી લીધી આખા દીમાં હાડી. ઘરનું કામ કરતાં કરતાં છોકરાઓનું ઢોરનું કામ કરતાં કરતાં હાડી ભરાઈ ગઈ મારી. કેવી મસ્ત લાગે તમે મને કોમેન્ટ કરીને બતાવજો કેવી રૂપારી લાગે હાડી ભરવાનું. કેવું મારું સરસ છે તો તમે મને બતાવજો કેવું રૂપારું હોય મારું હાડી ભરવાનું કામ. તો મને તમે કીજો કમેન્ટ કરીને. હો બધાય કમેન્ટ કરજો, બધાય લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કરણભાઈની મસ્તી ચાલુ થઈ ગઈ. કામ કરે હિના કા પોપીઓ પડવા ગયો તો એ આગણી આવી ગયા કરો. ખબર નહીં. હાલો તો મારી ગાય દો બે હું ગાય દો બે કઈ કરણ રાતે ખુરશી નાખીને બેઠો. ગાયની મું આગળ જુઓ તમે. અમારી ગાય હાવ હોજી છે જો મારતી ને તો હું દોવા ને કરણ જો ગાયની મું આગળ ખુરશી નાખીને બેઠો. રાતથી બેઠો મારે બે હું હજ ગાયને દોવરાવવા. એને વધારે પડતું વાસળી પાસે આવવું જોઈએ. બગાડ મન રાખ્યો વાસળી પાસે આવવું ધોતી. જો તે મું આગળ બેઠો એમ કે હું ગાયને દોવરાવવા. અને ઘણી સારા કરવા જોઈએ વાસળી પાસે આવે. બાકી ઓલી વાલી કરે. આમાં ગાય હોજી હે તો વાંધો નહોતો આવતો. ન કરતા મારે પાટુંથી જઈ કાંઈ ડામણી વગરનું જહાવ દોવા દે. જો હું એકલી જ દોવા હે ને. તો આપણી ગાય દોવાઈને જોઈએ ત્યાંથી જ હે એ મારે બીજી ગાયને દોવા જાઉં.